નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા સમયથી એક ઘરમાંથી સાસુ અને વહુ વચ્ચે ઊંચા અવાજે ઝઘડાના અવાજો આવતા હતા. અવાજ એટલો મોટો હતો કે આખું ફળિયું સાંભળી રહ્યું હતું. કેટલાક લોકો ચિંતિત હતા તો કેટલાક લોકો મજાક અને ગપસપમાં આનંદ લઈ રહ્યા હતા. એક દિવસ ફરી ઝઘડો થયો. શબ્દ તીક્ષ્ણ હતા, ભાવનાઓ ઉગ્ર હતી, પરંતુ થોડા સમય પછી બધું શાંત થઈ ગયું. ઝઘડો સમાપ્ત થતાં જ પુત્રવધુ કોઈ કામ માટે બહાર નીકળી. ત્યારે પડોશની એક વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે નજીક આવી અને બોલી, "દીકરી, તારી સાસુ બહુ ખરાબ છે. જો આવું જ ચાલતું રહેશે તો તારું જીવન નરક બની જશે." પુત્રવધુએ શાંતિથી તેમની આંખોમાં જોયું અને ખૂબ ગૌરવ અને પ્રેમથી જવાબ આપ્યો, "તમે જેની વાત કરો છો તે મારી સાસુમાં છે અને મારા પતિની માતા છે, એટલે તે મારી પણ માતા થાય છે. મા અને દીકરી વચ્ચે ઝઘડાઓ તો થવાના, ક્યારેક 100 વાર થાય છે, પણ તે આપણા સંબંધનો અંત નથી. તે તો પ્રેમનો જ એક ભાગ છે. એટલે તમારે કોઈએ અમારા સંબંધ માટે કોઈ પંચાયતની જરૂર નથી." વૃદ્ધ સ્ત્રી થોડું ગભરાઈ ગઈ હતી, છતાં બોલી, "બેટા, હું તો ફક્ત તારા ભલા માટે કહી રહી હતી." પુત્રવધુએ નમ્રતા સાથે પણ ડટ અવાજમાં કહ્યું, "માજી, મારા ભલા માટે કહ્યું કે મારા ઘરને તોડવા માટે? તે હું સારી રીતે સમજી શકું છું. મારી માતાએ મને બાળપણથી શીખવાયું છે કે ગપસપ અને ઝેર ભરેલા શબ્દથી હંમેશા દૂર રહેવું, કારણ કે આવા શબ્દ સુખી પરિવારોને તોડી નાખે છે." વૃદ્ધ સ્ત્રી નિર્વાક થઈ ગઈ. તેની પાસે હવે કોઈ જવાબ નહોતો. તે શરમાઈને ધીમે ધીમે ત્યાંથી ચાલી ગઈ. જ્યારે પુત્રવધુ ઘરે પાછી આવી ત્યારે તેણે તેની સાસુને બધું કહી દીધું. આ સાંભળતા જ સાસુની આંખોમાંથી આંસુ આવી ગયા. સાસુએ તરત જ પોતાની પુત્રવધુને ગળે લગાવી લીધી. મમતા અને ગર્વથી ભરેલા અવાજમાં બોલી, "દીકરી, આજે મને ખાતરી થઈ ગઈ છે કે તું ફક્ત મારી પુત્રવધુ નહીં, તું તો મારા ઘરની લક્ષ્મી છે. તું મારા ઘરની માન, મારી આશા અને મારી શક્તિ છે. આજે મને વિશ્વાસ છે કે તું આ ઘરને હંમેશા પ્રેમ અને સંસ્કારથી ભરી રાખશે." બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે દુઃખના ન હતા. તે પ્રેમ, સમજણ અને એક નવા મજબૂત સંબંધના આંસુ હતા. આ વાર્તામાંથી આપણને શીખ જાણવા મળે છે કે ઘરમાં ઝઘડા થવું સ્વાભાવિક છે, પરંતુ સાચો સંબંધ તે છે જ્યાં કોઈ ત્રીજો વ્યક્તિ ઝેર ભરી ન શકે. પ્રેમ, વિશ્વાસ અને સંસ્કાર હોય તો સાસુ વહુનો સંબંધ પણ માતા દીકરી જેટલો પવિત્ર બની શકે છે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો આ ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને ફોલો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.